ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે ચેપ્ટર નંબર 1 પૂર્ણ કરી અને ચેપ્ટર નંબર 2 ઉપર જઈ રહ્યા છીએ। તો ચેપ્ટર નંબર 2 છે એ આપણો સુરેખ સહસંબંધ છે। હું ખાલી એક જ તમને વાત કહેવા જઈ રહ્યો છું કે ચેપ્ટર નંબર 2 ઉપર તમારે ધ્યાન આપવાનું છે। ચેપ્ટર નંબર 2 આવડશે તો ચેપ્ટર નંબર 3 અને 4 બંને આવડી જશે। તો આપણે ચેપ્ટર નંબર 1 શીખી ગયા છીએ સૂચકાંક। હવે આપણે ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ જઈએ। તો સુરેખ સહસંબંધ ચેપ્ટર છે એ આપણી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ભાગ 1 ની અંદર કુલ 48 એટલે કે 48 માર્ક્સ નું પૂછાય છે। તો 48 માર્ક્સ ની અંદર આપણે 12 માર્ક્સ નું ચેપ્ટર નંબર 2 ની અંદર આવે છે। તો 12 માર્ક્સ ની અંદર સુરેખ સહસંબંધ ની અંદર આપણે જોઈએ તો અહીંયા એક સેક્શન A ની અંદર MCQ આવશે 1 માર્ક્સ નો, સેક્શન B ની અંદર શોર્ટ ક્વેશ્ચન આવશે 1 માર્ક્સ નો, ટૂંકો દાખલો અથવા થિયરી સેક્શન C ની અંદર એક પ્રશ્ન 2 માર્ક્સ નો આવશે। ત્યારબાદ સેક્શન D ની અંદર દાખલો અથવા થિયરી 3 માર્ક્સ નો આવશે। ત્યારબાદ સેક્શન F ની અંદર એક દાખલો આવશે 5 માર્ક્સ નો, બરાબર। તો કુલ આપડા 12 માર્ક્સ થાય છે। આપડા આ ચેપ્ટર ના કુલ ગુણ કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 12। આ 12 માર્ક્સ નો આ ચેપ્ટર માંથી પૂછાય છે। સુરેખ સહસંબંધ આવડે તો સુરેખ નિયત સંબંધ આવડશે અને સામયિક શ્રેણી, આ બીજા બે ચેપ્ટર છે, ત્રીજું અને ચોથું। તો આ બંને ચેપ્ટર તમને આવડશે। વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો કે જ્યારે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ સુરેખ સહસંબંધ, ત્યારે આપણી માટે થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। થોડું થિયરીમાંથી પણ શીખવાનું છે। થિયરી બેઝ તમને જો ખબર પડી જશે તો આપણે આ ચેપ્ટર ઈઝી બની જશે। તો આપણે થોડી થિયરી ઉપર ધ્યાન આપીએ। તો શરૂઆત કરું છું ધોરણ 11 થી। ધોરણ 11 ની અંદર આપણે મધ્યસ્થ બહુલક એટલે કે મધ્યવર્તી સ્થિતિના માપ, ત્યારબાદ પ્રસારમાં, બરાબર, આવૃત્તિ વિતરણની વિષમતા, આ બધા ચેપ્ટરનો અભ્યાસ કર્યો ધોરણ 11 ની અંદર। તો આ બધા જ ચેપ્ટર હતા એ એક ચલ લક્ષણ દર્શાવતા હતા। એક ચલ લક્ષણ એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ વસ્તુની કિંમત આપેલી હોય તેને અનુરૂપ આવૃત્તિ આપવામાં આવે, કોઈ વ્યક્તિની ઊંચાઈ આપેલી હોય, વિદ્યાર્થીની ઊંચાઈ હોય તો તેની આવૃત્તિ આપવામાં આવે। તો અહીંયા ખાલી વસ્તુનો ભાવ, કિંમત અથવા ઊંચાઈ, કિલોગ્રામ એ એક જ એકમ ઉપર આપણે પ્રશ્નની ગણતરી કરતા હતા। જ્યારે હવે આપણે ધોરણ 12 ની અંદર સહસંબંધ ચાલુ કરીએ તો હવે આપણે બે ચલ લક્ષણનો અભ્યાસ કરવાનો છે। બે ચલ લક્ષણ એટલે શું? એટલે કે દ્વિચલ માહિતી। વિદ્યાર્થી મિત્રો આને શું કહેવાય? બે ચલ લક્ષણ એટલે દ્વિચલ માહિતી। જ્યારે આપણે દ્વિચલ માહિતીનો શરૂઆત કરીએ તો એમાં આપણે જોઈએ કોઈ એક એકમના બે જુદા જુદા લક્ષણો, કોઈ એક એકમના બે જુદા જુદા લક્ષણોની એક જ સમયે એકઠી કરેલી માહિતીને શું કહેવાય છે? દ્વિચલ માહિતી। વિદ્યાર્થી મિત્રો કોઈ એક જ એકમની વાત કરેલી છે। એક જ એકમ એટલે કોઈ એક જ વસ્તુ માટેની માહિતી, એ માહિતીમાંથી બે જુદા જુદા લક્ષણની વાત કરી। હવે ઉંમરની વાત કરું તો પતિની ઉંમર અને પત્નીની ઉંમર બે જુદા જુદા લક્ષણ પડે છે। ઉંમરની વાત કરી એક જ એકમ છે, એના બે જુદા જુદા લક્ષણો, એક પતિની ઉંમર અને પત્નીની ઉંમર, તો આ માહિતી દ્વિચલ માહિતી છે, બરાબર। વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો। આપણને કીધું છે દ્વિચલ માહિતી પરથી જે માહિતી આપણે મેળવીએ છીએ એ માહિતી પરથી મેળવેલા વિતરણને દ્વિચલ વિતરણ કહેવાય છે। જેમ કે ચલ x અને y, આ બે ચલ આપવામાં આવે અને તેનું એક નાનકડું એવું વિતરણ તમને આપવામાં આવે તો આ દ્વિચલ વિતરણ છે। દ્વિચલ વિતરણ ઘણા બધા સ્વરૂપે હોય। આપણે બે ત્રણ એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા તમને પહેલું એક્ઝામ્પલ આપેલું છે વસ્તુનો ભાવ અને પુરવઠો। પુરવઠો એટલે જથ્થો। વિદ્યાર્થી મિત્રો શું થાય? જથ્થો થાય એક પ્રકારનો। વસ્તુનો ભાવ અને તેનો પુરવઠો, કોઈ વસ્તુ A B C D E આ પાંચ વસ્તુ છે, આ પાંચે પાંચ વસ્તુનો ભાવ તમને આપવામાં આવેલો છે અને એ ભાવ પર યુનિટ હોય કે પર 100 એકમ હોય તો એને અનુરૂપ જથ્થો આપણી પાસે કેટલો પડેલો છે? તો વસ્તુનો ભાવ અને તેને અનુરૂપ
આપણે શું કહી શકીએ? જથ્થો, પુરવઠો. હવે બીજી વસ્તુ કહું કે કોઈ શોપની અંદર બિસ્કિટની વેરાયટી છે, પાર્લેજી, મોનેકો, ક્રેકજેક, XY છે, તો બધા જ વસ્તુઓના ભાવ કેવા છે? અલગ અલગ. 5 રૂપિયાનું એક પાર્લેજી મળતું હોય તો પાર્લેજી બિસ્કિટના કોઈ શોપની અંદર, દુકાનની અંદર કેટલા પેકેટ પડેલા છે તો એનો પુરવઠો છે. 5 રૂપિયા લેખે 50 પેકેટ પડેલા છે, મોનેકોના 7 રૂપિયા લેખે આપણી પાસે 70 પેકેટ પડેલા છે, તો એ પુરવઠો છે, જથ્થો છે મારી પાસે. પણ તે વસ્તુનો ભાવની સામે તેનો શું થાય? પુરવઠો. તો આ બંને માહિતી એક જ સમયની છે, એક જ સમયે એકઠી કરેલી માહિતી છે અને એના બે જુદા જુદા લક્ષણો દર્શાવે છે, ભાવ અને પુરવઠો. ત્યારબાદ અહીંયા બીજું લક્ષણ છે માસિક ખર્ચ અને બચત. કોઈ કુટુંબ, કોઈ વ્યક્તિની માસિક ખર્ચ 50,000 રૂપિયા છે તો તેની બચત કેવી હશે વિદ્યાર્થી મિત્રો? ઓછી હશે. ત્યારબાદ કોઈ વ્યક્તિનો માસિક ખર્ચ 5,000 રૂપિયા છે અને એની આવક છે એ લાખ રૂપિયા હોય તો તેની બચત પણ કેવી છે? વધારે. તો આ માહિતી કેવી છે? કોઈ વ્યક્તિ એક જ સમયે એકઠી કરેલી માહિતી છે. મારો ખર્ચ હોય, જેટલો ખર્ચ મારો વધારે એટલી મારી બચત ઓછી, અને મારી બચત જેટલી વધારે એટલો મારો ખર્ચ ઓછો છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલ આપણે જ વિચારવાનું છે. તો જ્યારે આપણી ઉપર વિચાર લેશું તો આ માહિતી આપણને દ્વિચલ માહિતી છે, એનું વિતરણ છે એ આપણને ખબર પડી જશે. તો કોઈ બે ચલની વાત કરેલી છે, ચલ x અને y. આપણે બે ચલ છે એને આપણે x અને y ધારી લઈશું. ધોરણ 11 ની અંદર જ્યારે તમે માહિતી એકઠી કરેલી હતી, એક જ સમયે માહિતી લેવામાં આવતી હતી, ત્યારે એક ચલ લક્ષણ હતું, ખાલી આપણે x ની જ ગણતરી કરતા હતા, આપણને y કશે જોવા મળતું નહીં હતું. અહીંયા આપણે ચલ x અને y બંનેની ગણતરી કરવાની રહેશે. ત્યારબાદ આપણે પતિની ઉંમર અને પત્નીની ઉંમરની માહિતી છે, એમાં પતિની ઉંમર અને પત્નીની ઉંમર આ અલગ અલગ બે ચલ ભેગા કરેલા છે. ચલ x એટલે પતિની ઉંમર, ચલ y એટલે કે પત્નીની ઉંમર. તો જે આ માહિતી આપણે એકઠી કરીએ છીએ અને એનું જે આવૃત્તિ વિતરણ બનાવ્યું, બરાબર, તો એ આપણે કયું વિતરણ છે? દ્વિચલ વિતરણ છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણી ખાલી દ્વિચલ માહિતી હતી. હવે આ માહિતી ઉપરથી આપણે ધીમે ધીમે સહસંબંધ ઉપર જવાનું છે. તો શરૂઆત કરીએ કાર્યકારણનો સંબંધ. વિદ્યાર્થી મિત્રો કાર્યકારણનો સંબંધ એટલે શું? કાર્યકારણનો સંબંધ એટલે શું? જો બે યાદચ્છિક ચલો પૈકી કોઈ એક ચલની કિંમતમાં ફેરફાર થવાને કારણે બીજા ચલની કિંમતમાં ફેરફાર થાય તો તે બંને ચલ વચ્ચે એટલે કે x y વચ્ચે કાર્યકારણનો સંબંધ છે તેમ કહેવાય. બરાબર. એક ચલની કિંમતમાં જો ફેરફાર થાય, કોઈ એક ચલની કિંમતમાં ફેરફાર થાય અથવા થવાને કારણે શબ્દ આવો જરૂરી છે, બીજા ચલની કિંમતમાં ફેરફાર થાય તો બંને ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે તેમ કહેવાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ એક ચલની કિંમતમાં ફેરફાર થાય તો તેને કારણે બીજા ચલની કિંમતમાં ફેરફાર થાય. આ કાર્ય અને કારણ બે ચલ છે, એક ચલ કાર્ય સ્વરૂપે હશે ને એક ચલ કારણ સ્વરૂપે હશે. તો આ બંને ચલ કોઈ કારણને લીધે કોઈ કાર્યમાં ફેરફાર થતો હોય તો આ બંને ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એવું દર્શાવવામાં આવે છે. તો અહીંયા જોઈએ વરસાદ અને ચોખાની ઉપજ. વિદ્યાર્થી મિત્રો વરસાદ છે એ કારણ છે. ચોમાસાની સિઝનમાં વરસાદ પડશે તો ચોખાની ઉપજમાં વધારો થશે એ કારણ છે. પણ આપણને ખબર છે વરસાદ કેટલો પડશે, ક્યારે પડશે એ આપણને ખબર નથી. આપણને એટલી જ ખબર છે ચોમાસાની સિઝન ચાલુ થાય એટલે વરસાદ આવશે, પણ ક્યારે આવશે એ ખબર નથી. એ આપણું કારણ છે વરસાદ છે. પણ જો વરસાદ વધુ પડશે તો ચોખાની ઉપજ શું થશે? વધશે. તો આ એક કાર્યકારણનો સંબંધ દર્શાવે છે. વરસાદ થવાને કારણે ચોખાની ઉપજનું કાર્ય છે એમાં શું થાય છે? વધારો થાય છે. ઉપજ છે, ચોખાનું વાવેતર છે એ આપણું કાર્ય છે, બરાબર, પણ વરસાદ આવશે તો આપણું કાર્યમાં શું થાય? વધારો. તો આ બંને ચલ x અને y છે એમાં કાર્યકારણનો સંબંધ છે એવું દર્શાવવામાં આવે છે. ત્યારબાદ છે ખર્ચ અને બચત. જેટલો ખર્ચ મારો ઓછો એટલી બચત મારી વધુ. વિદ્યાર્થી મિત્રો આ ખર્ચ અને બચત છે એ પણ કાર્યકારણનો સંબંધ જ દર્શાવે છે. મારું કારણ છે હું ખર્ચ ઓછો કરીશ તો મારા કાર્ય જે બચત છે એમાં શું થશે? વધારો થશે. ત્યારબાદ છે માંગ અને પુરવઠો. બરાબર.
કોઈ માર્કેટની અંદર કોઈ એક વસ્તુની માંગ વધુ હોય તો એનો પુરવઠો કેવો હોય ઓછો હોય છે કેમ કે જેટલી માંગ હશે એટલી વસ્તુ વેચાશે તો આપણા દુકાનની અંદર આપણી માર્કેટની અંદર વસ્તુ છે એ ઘટ પડશે ઘટ પડે એટલે એનો પુરવઠો શું હોય ઓછો હોય કોઈ વસ્તુની માંગ ઓછી હોય તો તેનો પુરવઠો કેવો હોય વધુ હોય 100 એકમ મંગાવું છું અને મારે એને 10 એકમ જ વેચાણ થાય તો 90 એકમ મારી પાસે પડે છે પુરવઠો કેવો છે વધારે છે 100 એકમ માર્કેટમાં મૂકું છું જો 100 એકમની માંગ હોય તો પુરવઠો મારો કેવો છે ઓછો છે એક પણ મારી પાસે એકમ બચતું નથી તો આ એક કોઈ કાર્ય સ્વરૂપ છે માંગ વધુ છે એ કારણ છે એના કારણે પુરવઠો છે એ શું થાય છે ઘટે છે તો આ કાર્ય કારણનો સંબંધ દર્શાવે છે એટલે કહેવાય છે કે જો બે યાદચ્છિક ચલો x અને y પૈકી કોઈ એક ચલ ની કિંમતમાં ફેરફાર થવાને કારણે બીજા ચલની કિંમતમાં ફેરફાર થાય તો તે બે ચલ એટલે કે x અને y આ કારણ સ્વરૂપ હોય તો આ કાર્ય સ્વરૂપ હોય વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે તેમ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો આ કોઈ એક માર્ક્સમાં સેક્શન બી ની અંદર પ્રશ્ન આવી શકે કાર્ય કારણનો સંબંધ એટલે શું તો આપણે ખાલી એટલી વ્યાખ્યા દર્શાવવાની છે એક્ઝામ્પલ આપવાની જરૂર નથી આ તો આપણને વધારે સમજ પડે એટલા માટે આપણે એક્ઝામ્પલ સમજીએ છીએ બરાબર હવે સહસંબંધની વાત કરો વિદ્યાર્થી મિત્રો સહસંબંધ કાર્યકારણનો સંબંધ છે તો ખબર પડી ગઈ બરાબર વિદ્યાર્થી મિત્રો તો સહસંબંધ શું છે સંબંધ આપણને ખબર પડતી છે કે કાર્યકારણનો સંબંધ છે તો પણ સહસંબંધ એટલે શું એ જોઈએ બરાબર જો બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કારણોને લીધે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે કારણોને લીધે એક સાથે ફેરફાર થાય તો પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ અને પરોક્ષ એટલે ઇનડાયરેક્ટ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે કે કોઈ અંદરનું કારણ હોય અથવા કોઈ બહારનું કારણ હોય બરાબર એ કારણોને લીધે બે ચલોમાં એક સાથે ફેરફાર થાય તો બંને ચલો વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય છે બરાબર કોઈ કારણ હોય એની સાથે ફેરફાર થવાનો હોય એક જ કારણને લીધે બંને ચલોમાં ફેરફાર થાય છે બરાબર ખાલી સમજવા માટે કહું છું પત્નીની ઉંમર અને પતિની ઉંમર આ બંનેની ઉંમર છે સમય જેમ નીકળશે એમ બંનેની ઉંમરમાં શું થશે વધારો થશે એવું છે કે પતિની ઉંમર વધે પત્નીની ઉંમર ન વધે એવું નથી બનતું વિદ્યાર્થી મિત્રો તો અહીંયા બંને ચલ સમય જેમ પસાર થશે કારણ છે સમય છે તો કોઈ કારણને લીધે સમય છે એના કારણે પત્નીની ઉંમરમાં પણ વધારો થાય છે અને પતિની ઉંમરમાં પણ વધારો થાય છે તો આ કોઈ કારણ લીધે બંને ચલની કિંમતમાં એક સાથે ફેરફાર થાય તો તે બે ચલો વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય બરાબર વિદ્યાર્થી મિત્રો સહસંબંધની વ્યાખ્યા પણ પૂછાય શોર્ટ ક્વેશ્ચન ની અંદર એટલે ધ્યાન આપજો ત્યારબાદ છે સહસંબંધના પ્રકાર વિદ્યાર્થી મિત્રો સહસંબંધના પ્રકાર છે સહસંબંધના મુખ્યત્વે તો બે જ પ્રકાર છે સહસંબંધના મુખ્યત્વે બે પ્રકાર છે કયું એક ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ પણ જો કોઈ વિદ્યાર્થી ત્રીજો પ્રકાર લખી શકે તો કોઈ ખોટું પાડે નહીં સહસંબંધનો અભાવ કોઈ એક કારણને લીધે બંનેમાં ફેરફાર થતા જ નથી તો એને શું કહેવાય છે સહસંબંધનો અભાવ કહેવાય છે તો હવે અહીંયા ધ્યાન આપજો પહેલો છે ધન સહસંબંધ પહેલો પ્રકાર કયો છે વિદ્યાર્થી મિત્રો બે પ્રકારમાં ધન સહસંબંધ ધન સહસંબંધ જો બે સંબંધિત ચલોની કિંમતોમાં થતા ફેરફારો એક જ દિશામાં હોય વિદ્યાર્થી મિત્રો એક જ દિશામાં એટલે આને એવું કહેવાય છે ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ એટલે આ રીતના ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ બરાબર અથવા આને આ રીતના પણ દર્શાવી શકીએ ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ બરાબર તો આ બંને ફેરફારો એક જ દિશામાં છે ચલ x અને y અહીંયા ચલ x અને y પણ આપણે લખી શકીએ તો આ બે ચલો છે ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ એટલે કે એક જ દિશામાં થતા હોય તો બંને ચલ વચ્ચે
ધન સહસંબંધ છે એવું કહેવામાં આવે છે, બરાબર। તો અહીંયા ધ્યાન આપજો, વ્યક્તિની આવક અને ખર્ચ, જેટલી આવક વધશે એટલો ખર્ચ વધશે। વિદ્યાર્થી મિત્રો, આવક પણ વધી અને ખર્ચ પણ શું થાય છે? વધારો। એક જ દિશામાં ફેરફાર છે, જોઈ શકો છો। આવક પણ વધે છે અને ખર્ચ પણ વધે છે, તો આ શું કહેવાય છે? એક જ દિશામાં ફેરફાર થાય છે। આવક ઘટશે તો ખર્ચ પણ ઘટશે, એ પણ એક જ દિશામાં ફેરફાર થાય છે, તો આ બંને ચલ વચ્ચે ધન સહસંબંધ છે એવું કહેવામાં આવે છે, બરાબર। બીજો પ્રકાર જોઈએ તો ઋણ સહસંબંધ। હવે અહીંયા કેવું કીધું છે? જો બે સંબંધિત ચલોની કિંમતોમાં થતા ફેરફારો વિરુદ્ધ દિશામાં હોય, વિરુદ્ધ દિશામાં એક વધે છે અને એક ઘટે છે, આમ થતા હોય ફેરફારો, તો એને વિરુદ્ધ દિશા કહેવાય છે। આનો મતલબ એવો છે કે જ્યારે આવક વધે તો ખર્ચમાં શું થાય છે? ઘટાડો થાય છે, તો આ બે વિરુદ્ધ દિશામાં હોય, બરાબર। જો આવકમાં વધારો થાય તો ખર્ચમાં શું થાય છે? ઘટાડો। તો આનો મતલબ એવો છે કે જ્યારે આવક વધે અને ખર્ચ ઘટે તો આ વિરુદ્ધ દિશા કહેવાય, પણ એ ઉદાહરણ આ ઋણ સહસંબંધમાં વ્યાજબી નથી। એની માટે આપણે બીજું ઉદાહરણ લઈશું, તો કોઈ વસ્તુની કિંમત અને માંગ, વસ્તુની કિંમત અને માંગ। વિદ્યાર્થી મિત્રો, કોઈ વસ્તુ છે માર્કેટની અંદર 100 રૂપિયાની સેલિંગ થતી હોય તો મીડિયમ લેવલનો જે વ્યક્તિ છે, મીડિયમ લેવલનો, એ પણ એ વસ્તુ ખરીદી શકશે, બરાબર। તો વસ્તુની કિંમત જેમ ઓછી છે એમ વસ્તુની માંગ કેવી છે? વધુ છે। જેમ કિંમત ઓછી એમ માંગ વધુ, પણ જો જેમ કિંમત વધુ છે તેમ માંગ કેવી છે? ઓછી છે। જે લો લેવલ અને મીડિયમ લેવલના જે વ્યક્તિ છે એ વસ્તુ ખરીદી નહીં શકે। જો એક વસ્તુની 1000 રૂપિયા કિંમત હોય તો હાઈ લેવલના વ્યક્તિ જ ખરીદશે, એટલે માંગ કેવી થશે? ઓછી થશે। વસ્તુની કિંમતમાં વધુ અને માંગ કેવી? ઓછી, તો વિરુદ્ધ દિશામાં ફેરફાર થાય છે। કિંમત વધે તો માંગ ઘટે, અને જો કિંમતમાં ઘટાડો કરવો તો શું થાય છે? માંગમાં વધારો થાય છે। તો આ બંને કેવા છે? વિરુદ્ધ દિશામાં ફેરફાર છે। અને જ્યારે વિદ્યાર્થી મિત્રો વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય ત્યારે બંને ચલો વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આ બે પ્રકાર છે। પહેલો પ્રકાર છે ધન સહસંબંધ અને બીજો ઋણ સહસંબંધ। આપણને શોર્ટ ક્વેશ્ચન સ્વરૂપે પૂછાઈ શકે કે સહસંબંધના કેટલા પ્રકાર છે અને કયા કયા, તો આપણે દર્શાવી શકીએ સહસંબંધના મુખ્યત્વે બે પ્રકાર છે, અને પહેલો પ્રકાર છે ધન સહસંબંધ અને બીજો પ્રકાર ઋણ સહસંબંધ છે। વિદ્યાર્થી મિત્રો, આ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે, ધ્યાન આપજો। આગામી ટોપિક ઉપર આવું છું। તો હવે આપણી પાસે છે છેલ્લો ટોપિક, એટલે કે આ વિડિયોમાં લાસ્ટ ટોપિક છે સહસંબંધના અભ્યાસની રીતો। વિદ્યાર્થી મિત્રો, સહસંબંધના અભ્યાસની રીતો છે એ આપણે શીખવાની છે, બરાબર। સહસંબંધના અભ્યાસની રીતો મુખ્યત્વે 3 છે। એક છે વિકર્ણ આકૃતિની રીત, બીજી રીત છે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત, અને ત્રીજી છે ચાર્લ્સ મેયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત, બરાબર। હવે જે આ પ્રશ્ન પૂછવાનો છે 5 માર્ક્સનો, એ તમારો કાર્લ પિયર્સનનો ગુણન પ્રઘાતની રીતનો પ્રશ્ન આવશે, બરાબર। અને જ્યાં 3 માર્ક્સનો પ્રશ્ન પૂછવાનો છે એ તમારો ચાર્લ્સ પિયરમેનની ક્રમાંક સહસંબંધનો પ્રશ્ન આવશે, બરાબર। તો હવે આ બે રીત આપણી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। આ બે રીતના એક એક પ્રશ્ન આવશે બોર્ડમાં, તો 8 માર્ક્સ આપણને આપશે। 5 ને 3 8 માર્ક્સ। તો આપણે આ બે રીતના દાખલા શીખવાના છે, બરાબર। તો પહેલી છે વિકર્ણ આકૃતિની રીત। વિકર્ણ આકૃતિની રીતની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિ દર્શાવવાની હોય છે, બરાબર। પહેલો આવશે, પહેલી રીત આવશે ધન સહસંબંધ, એટલે કે સંપૂર્ણ ધન સહસંબંધ। પછી આવશે આંશિક ધન સહસંબંધ, પછી ધન સહસંબંધનો અભાવ, પછી આવશે આંશિક ઋણ સહસંબંધ અને સંપૂર્ણ ઋણ સહસંબંધ। આ 5 પ્રકાર પડે છે વિકર્ણ આકૃતિમાં। તો અહીંયા ધ્યાન આપજો, ડાબી બાજુથી જમણી બાજુ એક જ દિશામાં ફેરફાર થતા હોય તો સંપૂર્ણ ઋણ સહસંબંધ છે। ડાબી બાજુ અને જમણી બાજુ એક જ દિશામાં નહીં પણ એને નજીક થતા હોય ઉપરની તરફ જ, પહેલા એક જ દિશામાં હોય તો સંપૂર્ણ, અને ડાબી બાજુથી જમણી બાજુ એક દિશામાં નહીં પણ એની આજુબાજુની દિશામાં ફેરફાર થતો હોય તો આંશિક ધન સહસંબંધ। ડાબી બાજુ પણ નથી થતા અને જમણી બાજુ પણ નથી થતા તો આ સહસંબંધનો અભાવ છે। ત્યારબાદ જમણી બાજુથી ડાબી બાજુ એક જ દિશામાં નહીં પણ આજુબાજુમાં ફેરફાર થતા હોય તો આંશિક ઋણ સહસંબંધ છે।
અને ત્યારબાદ ડાબી બાજુ જમણી બાજુથી ડાબી બાજુ એક જ દિશામાં ફેરફાર થતો હોય તો સંપૂર્ણ ઋણ સહસંબંધ છે. તો આ વિકર્ણ આકૃતિના આપણે 5 ટોપિક ભણવાના છે, એ આગામી વિડિયોની અંદર આવશે. તો અત્યારે આપણે કાર્લ પિયર્સનની ગુણન પ્રકારની રીતનો 5 માર્ક્સનો પ્રશ્ન આવશે અને ચાર્લ્સ સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધની રીતનો 3 માર્ક્સનો પ્રશ્ન આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ બંને રીતના સૂત્ર આવશે, એ આપણે સૂત્રોનો આખો વિડિયો જોઈશું અને તેના ઉપરથી આપણે સૂત્ર શીખીશું. બરાબર, તો અહીંયા કાર્લ પિયર્સનની ગુણન પ્રકારની રીત છે, એમાં 3-4 રીતના સૂત્ર આવે છે. એ 3-4 રીતના સૂત્ર, 3 શોર્ટ ક્વેશ્ચનના સૂત્ર છે અને 3 લોંગ ક્વેશ્ચનના સૂત્ર છે, 6 સૂત્ર છે. ત્યારબાદ ચાર્લ્સ સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધી રીતના 2 સૂત્ર છે. એક જ્યારે ક્રમ આપવામાં ગાંઠ ઉદ્ભવે એટલે કરેક્શન ફેક્ટર, તો ત્યારે એનું સૂત્ર અલગ છે, અને જ્યારે ક્રમ આપવામાં ગાંઠ ઉદ્ભવે નહીં એટલે કે પ્રોબ્લેમ આપણને ક્રમ આપવામાં ન થાય ત્યારે તેનું સૂત્ર પણ અલગ છે. તેના 2 સૂત્ર અને પેલા 6 સૂત્ર, આમ કરીને આપણે કુલ 8 સૂત્ર 9 સૂત્ર શીખવાના છે અને આ 9 સૂત્રની અંદર આપણે કુલ ટોટલ 12 માર્ક્સ આપણે મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, થિયરી અને દાખલા અને તેના ઉપરથી સૂત્રો આ આપણને આવડવું જરૂરી છે, તો જ આપણે આ પ્રશ્નની ગણતરી કરી શકીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આ વિડિયોમાં તમને કોઈ પ્રશ્ન હોય તો મારી ચેનલમાં તમે કોમેન્ટ દ્વારા દર્શાવી શકો છો. ત્યારબાદ આ વિડિયો તમારા મિત્રોની સાથે શેર કરજો, કોઈ લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો અહીંયા આપણે આ પૂર્ણ કરીએ છીએ.